નમસ્તે. ક્રમચય અને સંચય ભાગ 1 માં આપણે ક્રમચય અને સંચય એટલે શું, તેના અગત્યના સૂત્રો અને ક્રમચય અને સંચય વચ્ચેના તફાવત વિશે સમજ મેળવી હતી. આ ઉપરાંત JEE 2019 ના પ્રશ્નો પણ કર્યા હતા. આજે ભાગ 2 માં પણ આપણે JEE ના 2019 ના પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્રીજો પ્રશ્ન, 8 પુરુષો છે અને 5 સ્ત્રી છે, તેમાંથી 11 સભ્યોની એક સમિતિ બનાવવાની છે. એવી સમિતિ કે જેમાં ઓછામાં ઓછા 6 પુરુષ હોય તેવી સમિતિની સંખ્યા m છે, અને એવી સમિતિ કે જેના સભ્યોમાં ઓછામાં ઓછી 3 સ્ત્રી હોય તેની સંખ્યા n છે. તો m અને n માટે આપણે 4 માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. અગેન તમે એવું કરી શકો છો કે 2 મિનિટ માટે તમે વિડિયો સ્ટોપ કરીને તમે તમારી રીતે ટ્રાય કરો છો. આનો જવાબ C આવે છે. અહીંયા આપણી પાસે 8 પુરુષો અને 5 સ્ત્રીઓ છે સમિતિ બનાવવા માટે. હવે પહેલા આપણે m ની વાત કરીએ. તો m એટલે શું છે કે ઓછામાં ઓછા 6 પુરુષો વાળી સમિતિની સંખ્યા છે. હવે ઓછામાં ઓછા 6 પુરુષો હોય તો પુરુષોને આપણે મેલ એટલે m વડે દર્શાવીએ અને સ્ત્રીઓને આપણે ફિમેલ એટલે f વડે દર્શાવીએ. તો પહેલા આપણે આંકડા પ્રમાણે જોઈએ કે ઓછામાં ઓછા 6 પુરુષ એટલે 6 પુરુષ હોય અથવા 7 પુરુષ હોય અથવા 8 પુરુષ હોઈ શકે. જે સમિતિ આપણે બનાવીએ છીએ એમાં ઓછામાં ઓછા 6 પુરુષ હોય તો એમાં 6 પુરુષો હોઈ શકે અથવા 7 પુરુષ હોઈ શકે અથવા 8 પુરુષ હોઈ શકે. 9 કે 10 કઈ રીતે શક્ય નથી, કારણ કે આપણી પાસે વધુ 8 પુરુષો છે. હવે જ્યારે 6 પુરુષો હોય, કુલ 11 સભ્યોની સમિતિ બનાવવાની છે, એટલે 6 પુરુષ હોય ત્યારે બાકીના સભ્યો તરીકે આપણે સ્ત્રીમાંથી પસંદગી કરવી પડશે. એટલે 6 પુરુષ હોય ત્યારે 5 સ્ત્રી હશે, 7 પુરુષ હોય ત્યારે 4 સ્ત્રી હશે અને 8 પુરુષ હોય ત્યારે 3 સ્ત્રી હશે. એટલે કે પ્રથમ વિકલ્પ એવો છે કે 6 પુરુષ અને 5 સ્ત્રી, અથવા 7 પુરુષ અને 4 સ્ત્રી, અથવા 8 પુરુષ અને 3 સ્ત્રી. આ રીતે છે. તો અહીંયા ફરી પાછું આપણે સૌથી પહેલા આપણે જે નિયમ કરેલો હતો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે અને આવે એટલે ગુણાકાર અને અથવા આવે એટલે પ્લસ, એનો ઉપયોગ આપણે કરશું. તો 6 પુરુષો, તો કુલ પુરુષોની સંખ્યા આપણી પાસે 8 છે એટલે 8c6 આવશે અહીંયા, અને સ્ત્રીઓ 5 છે એટલે 5c5. અહીંયા અને માટે ગુણાકાર લખેલો છે. હવે અથવા એટલે પ્લસ. 7 પુરુષો છે તો 7 પુરુષોની પસંદગી આપણે 8 માંથી કરવાની છે. તો 8c7 અને એટલે ગુણાકાર, અને 5 સ્ત્રીમાંથી 4 સ્ત્રીની પસંદગી એટલે 5c4. અથવા એટલે પ્લસ 8 મેલ એટલે 8 પુરુષો છે તો એ પુરુષો કુલ આપણી પાસે 8 છે, 8 ની પસંદગી કરો એટલે 8c8 આવશે. અને એટલે ગુણાકાર, અને 3 સ્ત્રી એટલે કુલ 5 સ્ત્રીમાંથી 3 સ્ત્રીની પસંદગી એટલે 5c. હવે ગણતરીની સરળતા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે NCR બરાબર NCN-R. આ સૂત્ર જ્યારે સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે R ની કિંમત જ્યારે n/2 કરતા મોટી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા 6 જે છે એ આ n/2 એટલે 8/2 એટલે 4 કરતા મોટું છે, એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આ બધી જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ 8c6 માં ઉપયોગ કરશું, 8c7 માં કરશું, 8c8 માં કરશું, 5c4 માં કરશું અને 5c3 માં કરશું. 5c5 એટલે 1 થાય એટલે એમાં 5c0 લખવાની જરૂર નથી. તો આ સૂત્ર કઈ રીતે ઉપયોગ કરશું, તો કે r જે છે એની જગ્યાએ આપણે n-r લખી શકીએ, રિપ્લેસ કરી શકીએ. એટલે 8c6 માં 6 ની જગ્યાએ 8 - 6 એટલે 2 લખી શકાય. 5c5 as it is because એ 1 જ છે. 8c7 માં 7 ની જગ્યાએ 8 - 7 એટલે 1 લખી શકાય. 5c4 માં 4 ની જગ્યાએ 5 - 4 લખી શકાય એટલે 1. 8c8 એટલે 1 થાય, 5c3 એટલે 5c. તો આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી સરળ બનાવી શકીએ છીએ. હવે 8c2 એટલે આપણે વાત અગાઉ સૂત્ર સમજાવવા ત્યારે કીધું હતું કે r ની કિંમત નાની છે અને આપણને ખબર છે, તો હું ફેક્ટોરિયલ વાળું સૂત્ર એટલે કે 8 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 8 - 2 એટલે 6 ફેક્ટોરિયલ સૂત્ર નહીં વાપરું. હું સીધું આ રીતે વિચારીશ કે 8c2 એટલે 8 into 7/2 into 1 અને into 5c5 એટલે 1 છે, પછી પ્લસ 8c1 એટલે 8, 5c1 એટલે 5, પછી પાછું પ્લસ આ 8c8 એટલે 1 અને 5c2 એટલે ફરી પાછું 5
ઇન્ટુ 4/2 ઇન્ટુ 1. એટલે આ આપણું લાસ્ટ સ્ટેપ હતું, રિપીટ કરેલું છે. આનું સાદુરૂપ આપશું એટલે આપણને અંતિમ જવાબ મળશે, m નું મૂલ્ય મળશે આપણને. અને આ રીતે m નું મૂલ્ય 78 એટલે કે 78 આવે છે. હવે આ જ રીતે આપણે સ્ત્રી માટેની ગણતરી કરવાની છે કે n એ ઓછામાં ઓછી સ્ત્રી હોય તેવા ઓછામાં ઓછી 3 સ્ત્રી હોય તેવી સમિતિની સંખ્યા છે. n એટલે ઓછામાં ઓછી 3 સ્ત્રી વાળી સમિતિની સંખ્યા છે. તો 3 ઓછામાં ઓછી 3 સ્ત્રી એટલે કે 3 સ્ત્રી હોય અથવા 4 સ્ત્રી હોય. ઓછામાં ઓછી 3 સ્ત્રી એટલે 3 સ્ત્રી હોય અથવા 4 સ્ત્રી હોય અથવા 5 સ્ત્રી હોય. હવે જો 3 સ્ત્રી હોય તો તેની સાથે કુલ 11 સભ્યોની સમિતિ બનાવવાની છે. એટલે એની સાથે 8 પુરુષો હશે, એટલે 3 સ્ત્રી અને 8 પુરુષ, અથવા 4 સ્ત્રી અને 7 પુરુષ, અથવા 5 સ્ત્રી અને 6 પુરુષ હશે. મેક્સિમમ આપણી પાસે 5 સ્ત્રીઓ છે, તેથી આપણે 5 થી આગળનો વિકલ્પ વિચારી શકશું નહીં. એટલે આ વિકલ્પમાં પણ 3 આવે છે. તો 3 સ્ત્રી ની પસંદગી આપણે 5 સ્ત્રીમાંથી એટલે 5C3 આવશે, અને 8 પુરુષો છે એ 8 જ છે આપણી પાસે, એટલે 8C8 આવશે. અહીંયા આને એટલે ગુણાકાર છે, અથવા એટલે પ્લસ. 4 સ્ત્રીની પસંદગી 5 સ્ત્રીમાંથી કરવા એટલે 5C4 થશે, અને એટલે ગુણાકાર, અને 7 મેલ છે એટલે કે 7 પુરુષોની પસંદગી 8C7 થશે, અથવા એટલે પ્લસ. 5 સ્ત્રી એટલે 5C5, અને એટલે ગુણાકાર, અને 6 મેલ એટલે 8C6. ફરી પાછું અહીંયા આપણે આ સૂત્ર વાપરશું NCR એટલે NCn-R. તેથી ગણતરીમાં સરળતા રહે. તો 5C2 ની જગ્યાએ 5C3 ની જગ્યાએ અહીંયા 5C2 લખેલું છે. 8C8 એટલે 1 થાય એટલે લખવાની જરૂર નથી. 5C4 એટલે અગેન 5C1, 8C7 એટલે 8C1, 5C5 એટલે 1 જ થશે, અને 8C6 એટલે 8C2. તો સૂત્રનો તમે જેટલો વધારે ઉપયોગ કરશો એટલો આપણે ગણતરીમાં સરળતા રહેશે ને દાખલો ઝડપ થશે. 5C2 R ની કિંમત નાની છે એટલે આપણે ફેક્ટોરિયલ વાળા સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, એટલે 5 × 4/2 × 1. 5C2 એટલે 5 થી રિવર્સ ઓર્ડરમાં 2 ટર્મ્સ લેવાની, એટલે 5 × 4 ઊંધા ક્રમમાં, ઉલટા ક્રમમાં 2 પદ લેવાના, એટલે 5 × 4 અને છેદમાં 2 × 8C8 એટલે 1, 5C1 એટલે 5, 8C1 એટલે 8, 5C5 એટલે 1, અને 8C2 એટલે 8 થી ઉલટા ક્રમમાં 2 પદ લેવાના, એટલે 8 × 7 અને 2 × 1. તો આની સાદુરૂપ આપવાથી આપણને અંતિમ જવાબ મળશે જે n હશે. તો અહીંયા m અને n બંને સમાન છે. પ્રશ્ન નંબર 4. અહીંયા કુલ આપણી પાસે 6 અંક છે, 0, 1, 2, 5, 7 અને 9. આ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર 6 આંકડાની સંખ્યા બનાવવાની છે કે જે 11 વડે વિભાજ્ય હોય. તો આ 6 અંકોનો ઉપયોગ કરવાનો છે, અને પુનરાવર્તન કરવાની છૂટ નથી. હવે સૌપ્રથમ અહીંયા જે આપેલું છે કે 11 વડે વિભાજ્ય હોય, તો વિભાજ્યતાની ચાવીનો અહીંયા આપણે ઉપયોગ કરવો પડશે. તમે ફરી પાછું 2 મિનિટ માટે સ્ટોપ કરી અને તમારી રીતે ટ્રાય કરી શકો છો. પછી આ વિડીયો આગળ તમે જોઈ શકો છો. આનો જવાબ એ આવશે. હવે 11 ની વિભાજ્યતાની ચાવી જે છે, કોઈ પણ સંખ્યાના યુગ્મ સ્થાન પર રહેલા આંકડાના સરવાળા અને અયુગ્મ સ્થાન પર રહેલા આંકડાના સરવાળાનો તફાવત જો શૂન્ય હોય, અથવા તો 11 વડે વિભાજ્ય હોય, તો તે સંખ્યા 11 વડે વિભાજ્ય હોય. એટલે કે આપણી પાસે કોઈ પણ એક 6 આંકડાની સંખ્યા છે, ધારો કે 11 વડે વિભાજ્ય હોય તેવી 6 આંકડાની સંખ્યા ABCDEF છે. આ F એટલે એકમનો અંક દર્શાવે છે, આ દશકનો અંક છે. આ રીતે આગળ વધે છે. અહીંયા આ સંખ્યા બધી ગુણાકારમાં નથી, આ બધા એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખનો અંક એવી રીતે દર્શાવે છે. બરોબર છે, એટલે આને ગુણાકારમાં નથી માનવાનું. તો આ 6 આંકડાની સંખ્યા છે. તો વિભાજ્યતાની ચાવી પ્રમાણે યુગ્મ સ્થાન પર રહેલા, યુગ્મ સ્થાન એટલે આ બીજું સ્થાન છે, આ ચોથું સ્થાન છે, અને આ છઠ્ઠું સ્થાન છે. એટલે યુગ્મ સ્થાન પર રહેલા અંકોનો સરવાળો એટલે કે B + D + F, અને અયુગ્મ સ્થાન પર રહેલા અંકોનો સરવાળો. તો અયુગ્મ સ્થાન એટલે પહેલું, ત્રીજું અને આ પાંચમું, એટલે કે A, C અને E. એ ત્રણેયના સરવાળાનો તફાવત લેવાનો છે. એટલે કે
a પ્લસ સી પ્લસ ઈ અને બી પ્લસ ડી પ્લસ એફ આનો તફાવત જે છે એ શૂન્ય હોવો જોઈએ અથવા 11 વડે વિભાજ્ય હોવું જોઈએ. હવે અહીંયા આપણે ધારેલું જ છે કે 11 વડે વિભાજ્ય એવી સંખ્યા છે, એનો મતલબ આનો તફાવત છે એ શૂન્ય હશે, કાંઈ એનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ અથવા 11 વડે વિભાજ્ય હોવું જોઈએ. હવે મૂલ્ય શૂન્ય તો જ થાય જો એ સી ઈ એ સી અને ઈ નો સરવાળો અને બી અને ડી નો બી ડી અને એફ આ ત્રણેયનો સરવાળો સરખો થતો હોય તો જ એનો તફાવત છે શૂન્ય થશે. હવે આપણી પાસે જેટલા અંકો છે એ અંકોનો સરવાળો કરીએ આપણે, તો એ અંકોનો સરવાળો છે એ 24 થાય છે. હવે અંકોનો સરવાળો કરવાનું કારણ એ છે કે આપણી પાસે અંકોનો સરવાળો 24 આવી ગયો એટલે હું આના બે ભાગ એવા પાડી શકું 12 અને 12. એટલે આ અંકોનો સરવાળો કરવાથી આપણને એટલી ખબર પડે છે કે a પ્લસ સી પ્લસ ઈ છે એ 12 હોવું જોઈએ, 12 હોવું જોઈએ, અને બી પ્લસ ડી પ્લસ એફ છે એ 12 હોવું જોઈએ. જો આ બંને 12 12 હોય તો 12 માઇનસ 12 એટલે 0 બનાવી શકે. જો અહીંયા સરવાળો એકી સંખ્યા મળતો હોત તો એનો મતલબ એવો થાય કે આ બંનેનો તફાવત ક્યારે શૂન્ય શક્ય નથી, કારણ કે એના બે સમાન ભાગ પાડી શકાય નહીં. હવે એ જ રીતે આપણે આમાં જુદી રીતે વિચારીએ કે સૌથી મોટી મૂલ્યવાળી ત્રણ સંખ્યા જે છે આપણી પાસે એ 5 7 અને 9 છે, એનો સરવાળો 21 થાય છે, અને સૌથી ઓછા મૂલ્યવાળા ત્રણ અંકોનો સરવાળો 3 થાય છે, એટલે એ બંનેનો તફાવત એટલે કે 21 અને 3 નો તફાવત છે 18 આવે છે. એટલે એનો મતલબ એવો થાય કે તફાવત છે ક્યારે 22 શક્ય નથી. 11 વડે વિભાજ્ય હોય એટલે 11 22 33 44 55 ગમે તે હોઈ શકે. પણ આ રીતની ગણતરી કરવાથી આપણને ખબર પડી કે જો હું એવી રીતે આંકડા ગોતું કે એ સી અને ઈ નો સરવાળો 12 થાય અને બી ડી અને એફ નો સરવાળો 12 થાય તો એનો તફાવત શૂન્ય શક્ય થાય. અને બીજો વિકલ્પ કે 11 વડે વિભાજ્ય હોય એમાં માત્ર 11 જ વિકલ્પ 11 વડે જ વિભાજ્ય હોઈ શકે છે, કારણ કે સૌથી વધુ મૂલ્યવાળા ત્રણ અંકોનો સરવાળો સૌથી નાનામાં નાના ત્રણ મૂલ્યોનો સરવાળાનો તફાવત છે એ 18 છે, એટલે તફાવતની શક્યતા 22 હોઈ શકે નહીં. અને થોડાક પ્રયત્ન તમે કરશો તો તમને ખબર પડશે કે આમાં તફાવત છે એ ક્યારેય 11 શક્ય નથી. એટલે આ દાખલાની ગણતરી માટે આપણી પાસે માત્ર એક જ વિકલ્પ બચે છે કે તફાવત આપણે શૂન્ય કરવાનો છે. તો વિકલ્પ 1, ધારો કે એ સી અને ઈ એનું મૂલ્ય 0 5 અથવા 7 ત્રણમાંથી કોઈ પણ એક હોય, અને બી ડી અને એફ એનું મૂલ્ય આ 1 2 અને 9 ત્રણમાંથી કોઈ પણ એક હોય. અને તમે જોઈ શકો છો કે આ જે મેં બે જોડ બનાવેલી છે, ટ્રિપલેટ બનાવેલી છે, આ ત્રય બનાવેલી છે, એમાં સરવાળો 12 થાય છે. આ 7 + 5 + 0 12 છે, અને 9 + 2 + 1 8 12 થાય છે. અને એ આપણે જ્યારે બધા અંકોનો સરવાળો 24 આવ્યો એના ઉપરથી ખબર પડે છે કે જ્યારે બે ગ્રુપનો સરવાળો 12 12 થતો તો તફાવત શૂન્ય થશે. તો આ વિકલ્પ પ્રમાણે એ સી ઈ એ 0 5 અને 9 અને બી ડી એફ છે એ 1 2 9 ગમે તે હોઈ શકે. અચ્છા, અહીંયા ગણમાં દર્શાવવાનું કારણ એ છે કે એનું મૂલ્ય 0 અથવા 5 અથવા 7 ગમે તે હોઈ શકે છે. સી નું મૂલ્ય છે એ 5 7 કે 0 ગમે તે હોઈ શકે છે. હવે એ જે છે એ આપણા આંકડામાં સૌથી પહેલા સ્થાને છે, એટલે એનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. જો હું એનું મૂલ્ય 0 લઉં તો એ 6 આંકડાને બદલે 5 આંકડાની સંખ્યા થઈ જશે. તો આપણી જે 6 આંકડાની સંખ્યા છે એના માટે 6 ખાના રાખેલા છે. એમાં એ સી અને ઈ એનું મૂલ્ય આ ત્રણમાંથી કોઈ એક જ સંખ્યા હશે, 0 5 અથવા 7 માંથી જ હોઈ શકે. આમાંથી એ નો વિકલ્પ ખાલી 5 અને 7 છે, શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે જો એની જગ્યાએ હું શૂન્ય મૂકી દઉં તો એ 5 આંકડાની સંખ્યા થઈ જશે, જે આપણા વિકલ્પમાં નથી આવતું. આપણે 6 આંકડાની સંખ્યા બનાવવાની છે. તો એ માટે બે શક્યતા છે, 5 અને 7. હવે બાકીના ત્રણ સ્થાન જે બી ડી અને એફ છે એના ઉપર 1 2 9 ને આપણે કોઈ પણ રીતે અરેન્જ કરી શકીએ, એટલે એમાં કોઈ જ રિસ્ટ્રિક્શન એટલે કે કોઈ જ શક્યતા બીજી નથી. તો આ પ્રમાણે ક્રમચયની સંખ્યા પ્રથમ સ્થાન માટે આપણે વિચારીએ તો 2p1 છે, એ માટે 2p1, અને સી અને ઈ અંકોનું પુનરાવર્તન કરવાનું નથી,
એટલે a ના સ્થાને આ 5 અથવા 7 બેમાંથી કોઈ પણ એક અંક મૂકશું, પછી એમાંથી એક અંક વધશે ઈ, અને એક શૂન્ય એટલે કે 2 અંક અને 2 સ્થાન એટલે c અને e માટે 2 અંક અને 2 સ્થાન માટે c અને e માટે 2p2 છે. અને બાકીના જે 3 સ્થાન છે b d અને f વાળા, એ 3 સ્થાન ઉપર આ 3 માંથી કોઈ પણ અંક વાપરી શકાય એટલે એનો આવશે 3p3. એટલે આ રેડ પાર્ટ જે છે એ રેડ નો આન્સર છે એટલે 2p1. પછી આ બ્લેક છે c અને e માટે એ બ્લેક આ પાર્ટ છે 2p2 અને આ ગ્રીન પાર્ટ છે 3 એટલે 3p3 છે. આનું સદરૂપ આપશું આપણે એટલે આપણને જવાબ મળશે અહીંયા 24. હવે વિકલ્પ 2. વિકલ્પ 2 એટલે શું? તો કે ACE અને BDF ની અદલા બદલી કરી શકાય. એટલે કે ACE છે એનું મૂલ્ય 129 હોય અને BDF નું મૂલ્ય 057 માંથી કોઈ પણ એક હોઈ શકે. તો હવે અહીંયા પ્રથમ સ્થાન ઉપર શૂન્યની શક્યતા નથી એટલે A, C અને E 3 સ્થાન છે અને 3 આપણી પાસે વિકલ્પ છે. એવી જ રીતે B, D અને F માટે 3 સ્થાન અને 3 વિકલ્પ છે. એટલે એ પ્રમાણે આ વિકલ્પ પ્રમાણે ક્રમચયની સંખ્યા 3p3 અને 3p3 આવશે. આ રેડ જે પાર્ટ છે 3 પ્લેસ છે, 3 જગ્યા છે અને 3 અંક છે એટલે 3p3 એના માટે. અને જે ગ્રીન જે આલ્ફાબેટ છે 3b d અને f એના માટે અહીંયા 3 સ્થાન છે એટલે 3 3p3. તો આ પ્રમાણે તમે વિકલ્પ જોશો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે આપણને જવાબ મળે છે. તો હવે વિકલ્પ A અથવા વિકલ્પ B શક્ય હશે. તો અથવા છે એટલે એ બંનેનો સરવાળો કરવો પડે એટલે કુલ ક્રમચયની સંખ્યા માટે 24 વત્તા 36 એટલે 60 જવાબ આવે. પાંચમો પ્રશ્ન. વર્તુળાકાર સ્ટેડિયમની ફરતે એક સમાન ઊંચાઈના 20 સ્તંભ રાખેલા છે અને આ દરેક સ્તંભને તેની બાજુના સ્તંભ સિવાય દરેક સ્તંભની ટોચ સાથે બીમ દ્વારા જોડેલ હોય તો કેટલા બીમ હશે? તમે 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને તમારી રીતે જાતે પ્રયત્ન કરો. જવાબ સી આવે છે આનો. આ પ્રશ્ન પહેલા વાંચીએ એટલે આપણને ખબર પડી જાય છે કે ડે ટુ ડે લાઈફના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જેવો છે, જે થોડો અટપટો લાગે છે, પણ જો એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવામાં આવે તો એકદમ સરળ બની જાય છે. ને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવા માટે આપણે એવું વિચારીએ કે જે સ્તંભ છે એ એક બિંદુ છે અને બીમ દ્વારા જોડવાનું છે એ બીમ એટલે આપણે રેખાખંડ લઈએ. તો હવે આખો આ પ્રશ્ન જે છે એ ગાણિતિક સ્વરૂપમાં આ રીતે લખી શકાશે. વર્તુળાકાર સ્ટેડિયમ હતું એટલે કે વર્તુળ ઉપર અને 20 સ્તંભ છે એટલે 20 બિંદુ એટલે એક વર્તુળ પર 20 બિંદુઓ છે તો તેનાથી બનતા બહુકોણમાં કેટલા વિકર્ણ હોય. આ બહુ એકદમ સિમ્પલ થઈ જાય છે, એકદમ સરળ પ્રશ્ન બની જશે આપણા માટે. અહીંયા એક શરત આપેલી હતી કે દરેક સ્તંભની ટોચને તેની બાજુના સ્તંભ સિવાયના દરેક સ્તંભની ટોચ સાથે બીમ દ્વારા જોડવાનું છે. બાજુના સ્તંભ સાથે જોડવાનું નથી એટલા માટે જ આપણે અહીંયા બહુકોણમાં કેટલા વિકર્ણ હોય એ પ્રશ્ન આવે છે. જો દરેક સ્તંભને એની બાજુ દરેક સ્તંભ સાથે બીમ દ્વારા જોડવાના હોત તો એનો સીધો મતલબ એવો થાય કે 20 બિંદુઓ છે તો તેના દ્વારા કેટલા રેખાખંડ બનાવી શકાય. પરંતુ અહીં બાજુના સ્તંભ સાથે આપણે જોડવાનું નથી એનો મતલબ એવો થાય કે કોઈ પણ બિંદુને તેની બાજુના બિંદુ સાથે જોડીએ તો જે આપણને બહુકોણની બાજુઓ મળશે તેની ગણતરી કરવાની નથી. એટલા માટે આ પ્રશ્ન આ રીતે બનશે કે કેટલા વિકર્ણ હોય. આ પ્રશ્નને આપણે હવે ભૌમિતિક રીતે એટલે આકૃતિ દ્વારા સમજીએ. આપણે વર્તુળાકાર સ્ટેડિયમ હતું એને આપણે પ્રશ્ન ફેરવીને આપણે એક વર્તુળ ઉપર 20 બિંદુ છે એ રીતે લીધું છે. તો ધારો કે વર્તુળનું કેન્દ્ર A1 છે અને એ બિંદુમાંથી પસાર થતું વર્તુળ છે એટલે કે વર્તુળ ઉપરનું એક બિંદુ એ છે. આવા કુલ 20 બિંદુઓ લેવાના છે એટલે બીજું બિંદુ B, C એટલે ત્રીજું બિંદુ 3 એટલે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ 20 બિંદુઓ આપણે અત્યારે લઈએ છીએ.
હવે આ 20 બિંદુઓ જે છે એમાંથી કોઈ એક બિંદુ એ જે છે અહીંયા એ આપણે એક સ્તંભ જ છે અને હવે આપણે એને બીજા દરેક સ્તંભ સાથે જોડીએ છીએ એટલે કે કોઈ એક બિંદુને બાકીના દરેક બિંદુ સાથે આપણે રેખાખંડ દ્વારા જોડીએ તો એ થી બી આપણને એક રેખાખંડ મળશે પછી એ થી સી આ બીજો મળશે એટલે અત્યારે આપણે એવું કરીએ છીએ પેલા કે કોઈ એક જ બિંદુ મેં એ ફિક્સ રાખેલું છે અને તેના દ્વારા કેટલા રેખાખંડ મળે છે એ આપણે ગણીએ છીએ તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 એટલે કોઈ એક બિંદુ ને બીજા 19 બિંદુ સાથે આપણે જોડી શકીએ છીએ કુલ 20 બિંદુઓ છે એટલે હવે આ એક બિંદુ એ છે એ 19 રેખાખંડ બનાવે છે એવી જ રીતે બીજું બિંદુ બી છે એ પણ 19 રેખાખંડ બનાવશે બિંદુ સી છે એ પણ 19 રેખાખંડ બનાવશે તો આ 20 બિંદુઓ છે એ 20 ગુણ્યા 19 રેખાખંડ બનાવશે અત્યારે આપણે કુલ રેખાખંડની સંખ્યા ગોતીએ છીએ શોધવી છે આપણે તો કોઈ એક બિંદુ એ 19 રેખાખંડ બનાવે છે તો એવી રીતે બીજું બિંદુ બી છે એ પણ 19 રેખાખંડ બનાવશે સી પણ 19 રેખાખંડ બનાવશે એટલે આવી રીતે કુલ રેખાખંડોની સંખ્યા આપણે જોઈએ તો એ 20 ગુણ્યા 19 આવશે એટલે કે 380 આવે પરંતુ હું જ્યારે આ રીતે ગણતરી કરું છું રેખાખંડની ત્યારે રેખાખંડ એ બી છે એની ગણતરી રેખા બિંદુ એ પાસે પણ થઈ ગઈ હશે અને બિંદુ બી પાસે પણ ગણાઈ ગયું હશે એવી જ રીતે રેખાખંડ એસી છે એ બિંદુ એ પાસે પણ ગણતરીમાં આવી ગયો હશે અને બિંદુ સી પાસે પણ થઈ ગયું છે એટલે કે જ્યારે હું 20 ગુણ્યા 19 કરું છું ત્યારે દરેક રેખાખંડ બે વખત ગણાઈ જાય છે એટલે કે 20 ગુણ્યા 19 એટલે 380 રેખાખંડ બનતા નથી કુલ રેખાખંડ 380 ભાગ્યા 2 એટલે કે 20 ગુણ્યા 19 ભાગ્યા 2 બને છે એટલે કે 190 રેખાખંડ બને છે હવે શરત જે આપેલી છે એ પ્રમાણે કોઈ પણ સ્તંભને તેની બાજુના સ્તંભ સાથે જોડવાનું નથી એટલે કે એ છે એને બી સાથે જોડીએ તો એ જે બીમ છે એ ગણવાનું નથી એ છે એ ટી સાથે જોડે તો ગણવાનું નથી એવી રીતે અહીંયા બી છે એ સી સાથે જોડાય તો એ બીમ ગણવાનું નથી તો હવે પાસેના બિંદુઓને જોડવાથી જે બનતા બીમની સંખ્યા છે એ આપણે બાદ કરવી પડશે એટલે અહીંયા આપણી પાસે પાસેના બે રેખાખંડ છે હવે આવા કેટલા રેખાખંડ બનશે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આપણે ડાયરેક્ટ પણ વિચારી શકીએ છીએ કે 20 બિંદુઓ છે તો તેનાથી બનતો બહુકોણમાં બાજુઓની સંખ્યા 20 હશે એટલે કે આ 20 બાજુ આપણે બાદ કરવી પડશે એટલે કે આપણો જવાબ 190 માઇનસ 20 એટલે કે 170 આવે હવે આ પ્રશ્નને આપણે જુદી રીતે પણ આપણે ઉકેલી શકીએ હું અહીંયા આ રીતે પણ વિચારી શકું છું કે એ છે એ પોતાની સાથે કોઈ રેખાખંડ નહીં બનાવે અને પાસના બીજા બે બિંદુઓનો રેખાખંડ પણ નહીં બનાવે આપણે જે વિકર્ણ જોઈએ છીએ વિકર્ણની સંખ્યા તો તમે સીધું રેખાખંડ એટલે વિકર્ણની સંખ્યા મેળવવા માટે આપણે એક રીત એવી કરી કે જેમાં હું રેખાખંડ કુલ ગણું છું ને પછી એમાંથી બાજુઓની સંખ્યા બાદ કરું છું મારો જવાબ 170 આવે છે પણ હવે હું સીધા વિકર્ણની સંખ્યા જ ગણું તો એ રીતે પણ બીજી રીતે દાખલો થઈ શકે છે એટલે એમાં એ રીતે કરવું પડે આપણે કે એ છે એ બી સાથે બાજુ બનાવે છે એ છે એ ટી સાથે પણ બાજુ બનાવે છે તો પાસના બિંદુ સિવાય જે બિંદુ સાથે જોડાય એને વિકર્ણ કહેવાય તો એ છે એ સૌથી પહેલો વિકર્ણ સી સાથે બનાવશે બીજો વિકર્ણ ડી સાથે બનાવશે તો આવા કુલ 17 વિકર્ણ મળશે આપણને કુલ 17 વિકર્ણ એટલે કે એ છે આપણે જે કુલ 19 રેખાખંડ મળ્યા હતા એ પાસેના પણ એમાંથી એ ટી અને એ બી આપણે માઇનસ કરવા પડશે એટલે બિંદુ એ છે એ કુલ 17 વિકર્ણ બનાવે છે એવી રીતે બીજું બિંદુ બી છે એ પણ 17 વિકર્ણ બનાવશે તો આ કુલ 20 બિંદુઓ છે એ 20 ગુણ્યા 17 વિકર્ણ બનાવશે પણ અહીંયા પણ એવું થાય છે કે દરેક વિકર્ણ છે એ બે શિરોબિંદુ પાસે ગણાશે એટલે વિકર્ણ એસી છે એની ગણતરી એ પાસે થઈ ગઈ હશે અને સી પાસે પણ થઈ ગઈ હશે વિકર્ણ એડી છે એની ગણતરી એ પાસે થઈ જશે અને ડી પાસે પણ થઈ જશે એટલે કે 17 ગુણ્યા 20 માં પણ
દરેક વિકર્ણ 2 વાર ગણાય છે એટલે સાચો જવાબ છે 17 ગુણ્યા 20 ભાગ્યા 2 કરવું પડે, એટલે કે 17 ગુણ્યા 20 ભાગ્યા 2 એટલે સીધો જવાબ આપણને મળે છે 170. આપણે એમાં કોઈ બાદબાકી કરવાની જરૂર રહેતી નથી. હવે જે ત્રીજી રીત જે આપેલી છે, ત્રીજી રીત એમ પણ કરી શકાય કે 20 બિંદુઓ જે છે એમાંથી હું કોઈ પણ 2 બિંદુઓની પસંદગી કરું તો મને એક રેખાખંડ મળે છે, એટલે કે 20 બિંદુમાંથી 2 બિંદુની પસંદગીના પ્રકાર 20C2 થાય, અને એમાંથી માઇનસ બાજુઓની સંખ્યા એટલે કે 20. તો એ ગણતરી આપણે જોઈએ. આપણે આકૃતિ ઉપરથી હમણાં જોયું કે વિકર્ણની સંખ્યા એટલે વર્તુળ પરના 20 બિંદુઓથી બનતા રેખાખંડની સંખ્યા માઇનસ બાજુની સંખ્યા, એટલે કે 20 બિંદુઓથી બનતા રેખાખંડ એટલે રેખાખંડ માટે 2 બિંદુઓની જરૂર પડે, એટલે 20 બિંદુમાંથી 2 બિંદુની પસંદગી જે પ્રમાણે કરી શકું, જેટલી રીતે કરી શકું એ રીતે રેખાખંડની સંખ્યા મળે. અહીંયા સમજવું જોઈએ કે 20P2 શું કામ નથી લીધું, કારણ કે રેખાખંડ AB અને રેખાખંડ B એ બંને સમાન જ છે. જ્યારે ક્રમચય લેવાનો કે સંચય લેવાનો એવો આપણને પ્રશ્ન ઉભો થતો હોય ત્યારે તમે એવું કરી શકો છો કે તમે જે અહીંયા જો આપણે રેખાખંડ બનાવવાનું છે તો આપણે તેનો ક્રમ બદલાવી જોઈએ. રેખાખંડ AB જે બનેલો હોય એને હું રેખાખંડ AB એ કહી શકું અને B એ કહી શકું, તો ક્રમ મહત્વનો નથી, અને ક્રમ મહત્વનો નથી એટલે આપણે અહીંયા પસંદગી કરશું, એટલે કે 20C2 માઇનસ 20, એટલે અંતિમ જવાબ છે એ 170 આવશે. એના પછીનો પ્રશ્ન 6. કુલ 31 વસ્તુઓ છે એમાંથી 10 વસ્તુઓ સમાન છે અને 21 ભિન્ન છે, તો આ 31 વસ્તુમાંથી 10 વસ્તુઓ કેટલી રીતે પસંદ કરી શકાય? આનો જવાબ C આવે છે. હવે અહીંયા આપણે એવું કરીએ કે 10 વસ્તુઓ જે સમાન છે એને હું આઈડેન્ટિકલ I કહું છું. 10 વસ્તુઓને હું I વડે દર્શાવું છું, સમાન છે આઈડેન્ટિકલ એટલે I, અને જે ભિન્ન છે એને ડિસ્ટિંક્ટ એટલે કે D વડે દર્શાવું છું. હવે આ કુલ 31 માંથી 10 વસ્તુની પસંદ કરવાની છે, તો આપણે આ રીતે કરી શકીએ કે જે 10 સમાન છે તેમાંથી એક પણ પસંદ ન થાય, અને જે 21 ભિન્ન છે તેમાંથી જ 10 10 પસંદ થાય. તો આ રીતે છે કે 0I અને 10 ભિન્ન હોય, અથવા એવું પણ થઈ શકે કે એક જ જે 10 વસ્તુ સમાન છે એમાંથી એક જ વસ્તુ પસંદ થાય અને 9 વસ્તુઓ ભિન્ન હોય, અથવા એવું પણ શક્ય છે કે બે જે કુલ આપણી પાસે 10 સમાન વસ્તુ છે એમાંથી 2 વસ્તુ પસંદ થાય અને ભિન્ન વસ્તુ 21 છે એમાંથી 8 વસ્તુ પસંદ થાય, અથવા 10 સમાનમાંથી 3 વસ્તુ પસંદ થાય અને 21 ભિન્નમાંથી 7 વસ્તુ પસંદ થાય. તો આ રીતે આપણે આગળ વધુમાં વધુ એવું કરી શકીએ કે 10 એ 10 સમાન વસ્તુ પસંદ થાય અને એક પણ ભિન્ન વસ્તુ પસંદ ન થાય. અહીંયા જે વસ્તુઓ સમાન છે તે 0 થી 1 2 3 4 એમ આપણે ક્રમિક વધતી જાય છે, અને જે ભિન્ન છે એ 10 માંથી ધીમે ધીમે ઘટતી જાય છે, એટલે સરવાળો 10 જ રહે છે. તો હવે 0I એટલે કે 10 સમાન વસ્તુઓ છે તેમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગીનો પ્રકાર એક જ છે. અહીંયા 10C1 10C0 નહીં આવે, 10C0 લેવાની જરૂર નથી, કારણ કે 10 વસ્તુમાંથી એક પણ વસ્તુ પસંદ કરવાની નથી, એનો પ્રકાર એક, અને 21 માંથી 10 વસ્તુઓ પસંદ થાય છે એટલે 21C10 આવશે. અને છે એટલે અહીંયા ગુણાકાર છે. હવે અથવા એટલે પ્લસ, આ એક વસ્તુ જે છે એ 10 એ 10 સમાન વસ્તુમાંથી પસંદ કરેલી છે, તો 10 વસ્તુઓ સમાન છે એટલે તેમાંથી કોઈ એક જ વસ્તુ પસંદ કરીશ તેનો પ્રકાર એક જ આવે. અહીંયા 10C1 ન આવે, કારણ કે 10 એ 10 વસ્તુઓ સમાન છે. તો અહીંયા આ એક સમજવાનું છે આ પ્રશ્નમાં, જે મોટા ભાગે બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે કે અહીંયા 10C1 લખી નાખશે, પરંતુ અહીંયા 10C1 નહીં આવે, ખાલી 1 જ આવશે, કારણ કે 10 વસ્તુઓ સમાન છે તેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે પસંદ કરશો તો એમાં કોઈ ભિન્ન પ્રકાર આવશે એટલે એક જ પ્રકારે પસંદ કરી શકાય. પરંતુ આ 21 ભિન્ન વસ્તુ છે એમાંથી 9 વસ્તુ એટલે 21C9. એટલે જ્યારે જ્યારે તમે આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ એટલે કે સમાન વસ્તુઓમાંથી તમે પસંદ કરશો તો એના પસંદગીનો પ્રકાર એક જ આવશે. એટલે કે અહીં જે 2I છે
બે વસ્તુઓ સમાન હોય એની પસંદગીનો પ્રકાર એક જ આવશે, ત્રણ વસ્તુઓ સમાન હોય એનો પસંદગીનો પ્રકાર એક જ આવશે. આ જ રીતે સમાન વસ્તુમાંથી પસંદગી તમે કરશો તો એમાં એક જ આવશે, પણ જે ભિન્ન છે તેમાં આપણે કોમ્બિનેશન એટલે કે આપણે પસંદગી માટે સી લેવું પડશે. તો અહીંયા 20C8 આવશે, અથવા એક એટલે કે 3i માટે એક અને 21C7 આવશે. આ જ રીતે આપણે આગળ ગણતરી કરીએ તો આપણને છેલ્લે 10i એટલે કે 10 આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ તમે પસંદ કરશો તો એનો પ્રકાર એક, અને ભિન્ન એક પણ વસ્તુ પસંદ ન થતી એટલે કે 21C0. હવે આપણે સોલ્વ કરીએ તો 21C10 પહેલું જે છે એ 21C10 એમ નામ છે અહીંયા, પછી 21C9 અહીંયા છે, 21C8 છે ને આ જ રીતે અપ ટુ 21C0 છે. આ જે સરવાળો છે એને હું x ધારી લઉં છું, અને આ જે ડાબી બાજુ છે એમાં હું NCR બરાબર NCn-R સૂત્રનો ઉપયોગ કરું છું. આ આખું ડાબી બાજુનું મૂલ્ય છે એનો સરવાળો મને ખબર નથી એટલે હું x ધારી લઉં છું. હવે NCR બરાબર NCn-R સૂત્રનો ઉપયોગ કરવો છે, એટલે કે ડાબી બાજુ જે છે આ દરેક પદમાં હું આ સૂત્રનો ઉપયોગ કરીશ, તો જમણી બાજુનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે NCR બરાબર NCn-R. આ NCn-R નો મતલબ એવો થાય છે કે તમે R ની જગ્યાએ n અને R નો તફાવત તમે લખી શકો છો. તો અહીંયા 21C10 છે એની જગ્યાએ 21C11 આવી જશે, પછી 21C9 છે ત્યાં 21C12 આવશે, 21C8 છે ત્યાં 21C13 આવશે. આ રીતે 21C0 ની જગ્યાએ 21C21 આવશે, તેનું મૂલ્ય પણ એક થશે. હવે આ બંને ડાબી બાજુ જે છે એને સરવાળો કરીએ આપણે એનો, તો જમણી બાજુનો પણ સરવાળો કરીએ, એટલે કે આપણે આ બંને જે x છે એને આપણે ઉમેરી દઈએ છીએ બંને. તો ડાબી બાજુ જે છે એ હું ગોઠવીને લખું છું, પહેલા 21C0 લખું છું, પછી 21C1, આ રીતે 21C7, પછી 21C8, પછી 9, પછી 21C10. એમાં બીજી ક્વોન્ટિટી ઉમેરશું એટલે 21C11, 21C12 થી શરૂ કરીને 21C21 એવું આવશે, અને જમણી બાજુ 2x આવશે. એટલે પહેલા 21C0 ક્રમમાં લખેલું છે, પછી 21C1, પછી 21C2, પછી 21C3, 21C4, આ રીતે આગળ આગળ 21C10, અને હવે બીજા પદમાંથી આપણે ઉમેરીએ છીએ એટલે 21C11, 21C12, 21C13 અને અપ ટુ 21C20 અને 21C21 બરાબર જમણી બાજુ 2x થશે. તો આ રીતે ગણતરી કરીએ. હવે અહીં ડાબી બાજુ તમે જોઈ શકો છો કે આપણે એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ કે NC0 પ્લસ NC1 પ્લસ NC2 અપ ટુ NCn હોય તો એનો જવાબ 2n આવે છે, દ્વિપદી વિસ્તરણના દરેક સહગુણકનો સરવાળો. તો આ સૂત્ર પ્રમાણે જ 21C0 થી શરૂ કરી 21C20 એટલે કે દરેક પદ આમાં છે જ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એટલે આપણો ડાબી બાજુનો જવાબ 221 આવશે બરાબર 2x. હવે જમણી બાજુ 2 જે ગુણાકારમાં છે એ ડાબી બાજુ આપણે ભાગાકારમાં મોકલીએ તો 221/2 આવશે બરાબર x, એટલે કે x બરાબર 220. આ આપણો જવાબ છે.